જ્યારે વિવાહ કર્મ થતું હોય ત્યારે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે, ત્યારે એ અગ્નિમાં આહુતિઓ અપાય છે અને એ અગ્નિ ભગવાનની સાક્ષીએ 4 ફેરા ફરાય છે. યક કોઈ 4 ફરે છે. ઇતર જ્ઞાતિઓ में જ્યારે વિવાહ કર્મ થતું હોય ત્યારે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે, ત્યારે એ અગ્નિમાં આહુતિઓ અપાય છે અને એ અગ્નિ ભગવાનની સાક્ષીએ 4 ફેરા ફરાય છે. યક કોઈ 4 ફરે છે. इतर ज्ञातियों में या फिर अन्य राज्यों में 7 फेरे भी फेरे जाते हैं, लेकिन मूलतः धर्म अर्थ काम मोक्ष 4 फेराનું વર્ણન છે. પહેલો ફેરો ધર્મ, બીજો ફેરો અર્થ, ત્રીજો ફેરો કામ અને ચોથો ફેરો લક્ષ્મી આગળ થાય એટલે એ મોક્ષનો ફેરો છે. મને યાદ નથી પણ કયા દિવસે મેં કહેલું, મને અત્યારે સંસ્મરણ નથી, પણ મેં કહ્યું હતું કે પત્નીથી પણ પતિનો ઉદ્ધાર થાય છે એવું મેં કહેલું, પણ એ વાત અહીંયા નિશ્ચિત રૂપે સાબિત થાય છે. એટલા માટે મોક્ષના ફેરામાં પત્ની આગળ થાય છે કે તું ગમે તેવા કર્મ કરે પણ અંતે હું મારું એવું ધર્મ, પતિવ્રતા નારીનો ધર્મ એવો નિભાવીશ કે મારા દ્વારા તમને મોક્ષ પણ પ્રાપ્ત થશે. આ બધા મહત્વ છે. સપ્તપદીની 7 પ્રતિજ્ઞાઓ છે. હકીકતમાં તો એ સોપારીને તિલક પૂજન કરી મસ્તકે ચડાવવામાં આવે છે. પગનો અંગૂઠો અડાડવાનો તો રિવાજ બની ગયો છે. જ્યારે વરરાજા મંડપમાં આવે છે ત્યારે એમને દર્ભનું આસન આપવામાં આવે છે. હવે અત્યારે કોઈક દર્ભનું આસન આપે એટલે જોવા વાળા કેવું કે દાદા તો શુભ પ્રસંગ કહેવાય, અહીંયા થોડો ડાભડો હોય. પણ વિવાહની પદ્ધતિમાં છે, આ નિયમમાં છે, એ જ બોલું છું. વરરાજો વિષ્ણુ રૂપ છે. દર્ભ જેટલું પવિત્ર કોઈ વસ્તુ નથી, એટલા માટે દર્ભનું આસન એને આપવામાં આવે છે. ભૂદેવ ગમે તેટલા વિદ્વાન હોય પણ જો ભૂલે ચૂકે ડાબ મૂક્યો એટલે પૂરું. એટલે જેને ખબર ન હોય એ બિચારા શું કરે, એમાં કોઈનો દોષ ન હોય. જ્યારે આવું સત્ય કોઈ ખબર પડે તો એ વાત અલગ છે, પણ આવું બધું જાણવું, ખબર ન હોય ને તો ખરેખર પ્રશ્ન પૂછવા, તો આમાં જે છે ને એ ક્યારેક મળે, ખબર પડે. તો એ આપણા સમાજમાં તો બહુ વ્યવસ્થિત અને સારી રીતે લગ્ન સંપન્ન થાય છે. પણ મારી એટલી વાત જરૂર છે કે જ્યારે ફેરા ફરાતા હોય ત્યારે અગ્નિ બંધ ન થવા દેવો. એનું કારણ કહું. અગ્નિ છે ને એ દેવ છે. હવે દેવ જ્યારે પ્રસાદ લેવા આવે છે એની સાક્ષી બને છે. કોઈ મહેમાન ઘરે આવે અને જમવાનું પૂછીએ કે તમે પ્રસાદ લેશો, યા તો ખબર હોય કે જમવાના જ છે, અને થાળી ઉપર બેસે અને હજી અડધું જમવાનું પત્યું હોય અને ઘરધણી એમ કે હવે મારે બહુ મોડું થાય છે, હવે હું રજા લઉં, તમે તમારી રીતે જમીન આવો. એ કેવો લાગે? વિવેક લાગે કે અવિવેક લાગે? અવિવેક કહેવાય. એટલે પેલા વિચારવાનું રહીએ કે મારે જમવું પૂરું કરવું કે ઊભું થઈ જવું. આ સામાન્ય જીવનનું તમને હું ઉદાહરણ આપું છું, પણ અગ્નિ તો દેવ છે.
દેવને આપણે બોલાવીએ છીએ, પછી કોઈને કોઈ રૂપે આપણો લગ્ન પદ્ધતિમાં તો બધાનો આનંદ હોય છે. બધા જુવાનિયાઓ પુષ્પ વર્ષા કરે. આ પુષ્પ વર્ષા કરે ને ત્યાં સુધી બરાબર છે, બીજું બધું લગ્ન મંડપમાં ન કરાય. ત્યાં મારું સ્પષ્ટ ના છે. આ કદાચ મારું કહેલું અત્યારે અમુક જગ્યાએ ઘણાને કડવું લાગતું હોય, પણ જે સત્ય છે એ જ હું કહું છું. એટલે કદાચ સાંભળવા વાળા કટકા કરો ને તોય પૂરા જ કરજો. આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ હું મારી વિવેક બુદ્ધિથી કહું છું. અને જે આમાં છે ને એ જ કહું છું કે જ્યારે લગ્ન થતા હોય ત્યારે વર કન્યા લક્ષ્મી અને વિષ્ણુ રૂપ છે, એમના ઉપર પુષ્પ આચ્છાદિત કરી શકાય. બીજું કંઈ પણ વસ્તુ આમ તેમ આધુનિક યુગની લગ્ન મંડપમાં ન નખાય. કાગળિયા, અલગ અલગ પ્રકારના કંઈક આવે છે ને, એ બધું ઉડાડવાનું, બસ એવી મજાક ન કરાય. હા, આનંદ કરો, માટે અગ્નિબંધ ન થાય એનું ધ્યાન રાખો. એટલે આ વાત કાયમ હૃદયમાં રાખજો. તમારા પરિવારમાં તમારા બાળકોના કલ્યાણ માટે છે.